તમે જેટલો બોલો તો હાલો સાહેબ શું કરવાનું? શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરતી ઘટના સામે આવી છે। રાજકોટની ઝિંઝુરાજ પ્રી સ્કૂલમાં 5 વર્ષની બાળકીને વોશરૂમ જવા બાબતે શિક્ષિકાએ કાતરથી ઈજા પહોંચાડવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। રાજકોટના રૈયા રોડ પર આવેલા કૈલાશધારા પાર્ક 2 વિસ્તારમાં સ્થિત ઝિંઝુરાજ પ્રી સ્કૂલમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં બાળકોને સંસ્કાર અને સુરક્ષા આપવાની જવાબદારી હોય છે, ત્યાં જ એક શિક્ષિકાએ અમાનવીય વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। શું છે સમગ્ર મામલો? માત્ર 5 વર્ષની એક માસૂમ બાળકી જ્યારે તેની શિક્ષિકાને વોશરૂમ જવાની વિનંતી કરી ત્યારે શિક્ષિકાએ પ્રેમ અને સમજ આપવાની જગ્યાએ ગુસ્સામાં આવીને બાળકીના હાથ પર કાતરથી ઘા માર્યો હોવાનો આરોપ છે। શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે। આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પ્રી સ્કૂલ જેવી સંસ્થાઓમાં બાળકોની સલામતી માટે કઈ પ્રકારની તાલીમ અને મોનિટરિંગ થાય છે? નાના બાળકો સાથે વર્તન કરવાની માનસિક તૈયારી અને યોગ્ય ટ્રેનિંગ વગર શિક્ષકોને ક્લાસરૂમમાં કેવી રીતે મૂકવામાં આવે છે? જ્યારે બાળકીના માતા પિતા ન્યાય માટે સ્કૂલના પ્રિન્સિપલ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું અને વાલીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તરફથી માંગ કરવામાં આવી રહી છે કે દોષિત શિક્ષિકા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સ્કૂલ સંચાલકો સામે પણ યોગ્ય તપાસ બેસાડવામાં આવે। પ્રી સ્કૂલમાં બાળકોની સુરક્ષા માટે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન અને મોનિટરિંગ સિસ્ટમ અમલમાં લાવવામાં આવે। આવી શાળાઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? આ પોસ્ટને એટલી શેર કરો કે તંત્ર જાગે અને આ હેવાન શિક્ષિકા તેમજ અહંકારી સ્કૂલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય। આજે બીજાની દીકરી છે, કાલે તમારી પણ હોઈ શકે છે। વધુ માહિતી માટે રાજકોટ કે આવાઝ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરો।